છોટાઉદેપુરના નસવાડી તાલુકાની પોચંબા પાણી પુરવઠા યોજનામાં કરોડોના ખર્ચ બાદ પણ કામગીરી અધૂરી રહેતા ઉનાળામાં પ્રજાને ફિલ્ટરવાળું પાણી મળતું નથી। જસકી ગામે બનેલા ફિલ્ટર પ્લાન્ટની મંત્રીશ્રીએ મુલાકાત લીધાના 6 માસ વીતી ગયા છતાં હજુ પાણી પહોંચ્યું નથી। નર્મદા કેનાલમાંથી પાણી લાવવાની પાઇપલાઇનો 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। 44 કરોડની યોજનામાં 30 કરોડથી વધુનો ખર્ચ થયો હોવા છતાં योजना निष्फળ साबित થઈ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચંબા પાણી પુરવઠા યોજનામાં 44 કરોડના ખર્ચે સુધારણા યોજના મંજૂર કરવામાં આવી હતી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જસકી પાસે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। નર્મદાની મેઇન કેનાલમાંથી પાણી લેવામાં આવશે અને 20 કિલોમીટર દૂર લઈ જવામાં આવશે। અહીંયા ફિલ્ટર કરવામાં આવશે અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે। 3 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી પૂરી થઈ નથી। જેના કારણે સુધારણા યોજનામાં આજે ગામડાઓ સુધી ઉનાળા પહેલાં પાણી પહોંચવું જોઈએ તે પહોંચ્યું નથી। પાણી પુરવઠા મંત્રી પણ અગાઉ મુલાકાત આ પ્લાન્ટની લઈ ચૂક્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારના લોકોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી આ સમમાંથી ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।